નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ ઓટોમાંથી હું કેતન મહેતા. આજે મિત્રો એક વાત લઈને આવ્યો છું કે વોટરપ્રૂફિંગ માટેની ઘણી બધી ઇન્ક્વાયરીઓના ફોન આવે છે, ઘણા બધા મેસેજો આવે છે અને મેસેજોની અંદર લોકોની માત્ર ને માત્ર એક જ ઇન્ક્વાયરી હોય છે કે રેટ શું છે. મિત્રો, આપનો પ્રશ્ન વ્યાજબી છે, હું માનું છું, પરંતુ દરેક વખતે હું દરેક વિડીયોની અંદર એક જ વાત કહું છું કે જે વોટરપ્રૂફિંગ છે એનો રેટ જે છે એ ડિપેન્ડ ઓફ યોર સરફેસ, ડિપેન્ડ યોર ઓફ રૂફ. તમારી છત ઉપર કઈ પ્રકારનું ડેમેજ થયું છે, તમારી છત કઈ પ્રકારની લીકેજ છે, એની ઉપર જે રેટ છે એ નક્કી થાય છે. એ એટલા માટે કારણ કે અમારે ત્યાં શું એપ્લિકેશન કરવાની છે એ જોયા પછી જ અમે આપને પરફેક્ટ રેટ આપી શકીએ. માટે મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે આ રીતના કોઈ મેસેજ ના કરો અને આ રીતે કોઈ ફોન ના કરો કે ભાઈ અમને તમે રેટ નથી આપતા, તમે સોલ્યુશન નથી આપતા. સ્ટોપ ડ્રોપની ટીમ જે છે એ કોઈ ચીલાચાલુ કામ નથી કરી રહી. એટલે તમારા મગજની અંદર જો કદાચ એવું પણ ચાલતું હોય કે વોટરપ્રૂફિંગ માર્કેટમાંથી કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવ્યા અને બ્રશ આવી અને મારી દીધું કે રોલ લઈ આવીને લગાવી દીધું, તો આવું વર્ક જે છે એ સ્ટોપ ડ્રોપની ટીમ કરતી નથી. અમારું ટીમ 100% ક્વોલિટી વર્ક છે અને નોલેજથી કરવામાં આવે છે. તમારી રૂફનું સર્વે કર્યા બાદ તમારી રૂફને શું ટ્રીટમેન્ટની જરૂર છે એ જોયા પછી, એની ખાતરી કર્યા પછી જ અમે લોકો અહીંયા આગળ એપ્લિકેશન કરીએ છીએ. માટે તમે લોકો જો એવું સમજતા હો કે વોટરપ્રૂફિંગ એટલે ચીલાચાલુ વર્ક કહેવાય, વોટરપ્રૂફિંગ તો દરેક વ્યક્તિ કરી શકે, તો આવી જો માનસિકતામાં કોઈ પણ વ્યક્તિ હોય તો એ કાઢી નાખજો. કારણ કે વોટરપ્રૂફિંગ એ એક નોલેજથી કરવામાં આવે છે, એક ટેકનિકલ વર્ક છે. આ ટેકનિકલ વર્ક એ જે ટેકનિકલ નોલેજ ધરાવતો હોય કે ટેકનિકલ જેની પાસે માહિતી હોય એ જ વ્યક્તિ કરી શકે. માટે આવી વાતો કરી અને ખોટો ટાઈમપાસ કે ટાઈમ ના બગાડશો. બીજું એ કહેવાનું કે સ્ટોપ ડ્રોપની ટીમ રાજકોટથી આખા ગુજરાતની અંદર વર્ક કરે છે. તો આપ કોઈ પણ શહેરમાં હો, કોઈ પણ સિટીમાં હો, નાનું ગામ હોય, મોટું ગામ હોય, જો આપ ગુજરાતમાં છો તો આપ ગુજરાતની અંદરમાં કોઈ પણ શહેરની અંદર સ્ટોપ ડ્રોપની ટીમ વર્ક કરવા આવી શકે છે. એટલા માટે આપ કોઈ પણ શહેરમાં હો તો ચિંતા ના કરશો, આપના ઘર સુધી, આપની છત સુધી અમે વોટરપ્રૂફિંગ કરવા આવશું. એ માટેનો તમારે જો વિઝિટ ચાર્જ છે એ ચૂકવવાનો રહેશે. જો રૂબરૂમાં આપની છતનો સર્વે કરાવવાનો હોય તો વિઝિટ ચાર્જ ચૂકવવાનો રહેશે. વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. અધરવાઇઝ જો આપ વિઝિટ ચાર્જ ચૂકવવા નથી માગતા અને ત્યાર પછી પણ તમારે જો સર્વે કરાવવો છે તો એક નાનો એવો પ્રયાસ અમારો એવો છે કે આપની છતનો વિડીયો વ્યવસ્થિત રીતે એકદમ વ્યૂથી વિડીયો બનાવી અને મારા વોટ્સઅપ નંબર ઉપર આપ સેન્ડ કરી શકો છો. અમે પ્રયત્ન કરશું, જો શક્ય હશે તો સોલ્યુશન અમે આપી શકશું. અધરવાઇઝ તમારે સર્વે માટે અમને બોલાવવા જ પડશે. તો આવી ઇન્ક્વાયરી માટે આપ મને ગમે ત્યારે કોલ કરી શકો છો. મિત્રો, મારો વર્કિંગનો જે ટાઈમ છે એ સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 8 વાગ્યા સુધીનો છે. 8 પછી પ્લીઝ 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 કોઈ ફોન ના કરશો. સવારે 9 થી રાત્રે 8 દરમિયાન જ મને ફોન કરવો. વધુ માહિતી માટે આપ મને મેસેજ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર તેમજ કોલ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. તો વોટરપ્રૂફિંગને લગતી કોઈ પણ માહિતી આપને જોતી હોય તો આપ મને સંપર્ક કરી શકો છો. નમસ્કાર, મહાદેવ હર.